સમાચાર સૌથી પહેલા રાજકોટથી પ્રાપ્ત થઈ રહ્યા છે। રખડતા ઢોર મુદ્દે રાજકોટ મહાનગરપાલિકા એક્શનમાં આવી છે। રાજકોટમાં રજીસ્ટ્રેશન વગરના ઢોર પકડવાની કામગીરી કરવામાં આવશે। 1 જાન્યુઆરી પછી રજીસ્ટ્રેશન વગરના ઢોર પકડવામાં આવશે। પરમિટ વગરના ઢોરવાડા, ખાનગીવાડા, ફળિયામાંથી પણ ઢોરને પકડી લેવામાં આવશે। શહેરમાં 12,000 માંથી 7,000 ઢોરનું જ રજીસ્ટ્રેશન થયું છે। 5,000 ઢોરનું રજીસ્ટ્રેશન બાકી છે। આજે માલધારીઓ અને પશુ માલિકો કોર્પોરેશનમાં રજૂઆત કરશે। 92 વર્ષના કાનાબાપા આહિરની આગેવાનીમાં રજૂઆત કરવામાં આવશે। પણ પરમિટ વગરના ઢોરવાડા, ખાનગીવાડા, ફળિયામાંથી હવે કોર્પોરેશન ઢોર પકડી લેશે, કારણ કે 12,000 માંથી માત્ર 7,000 ઢોરોનું જ રજીસ્ટ્રેશન થયું છે। હજી 5,000 ઢોર એવા છે કે જે રજીસ્ટ્રેશન વગરના છે। પરમિટ કે લાયસન્સ ન કઢાવેલ હોય તેવા પશુપાલકોએ તારીખ 31/12/2023 સુધીમાં પશુઓ શહેરની બહાર સ્થળાંતર કરી લેવા, જેને ધ્યાને લઈને આપણે ટૂંક સમયમાં એક અંતિમ ચેતવણી રૂપે પણ આપણે ફરીથી પશુપાલકોને યાદગીરી દેવડાવવા માટે આપણે જાહેરાત આપવાના છીએ, અને જેની મુદત આપણે 31 ડિસેમ્બર 2023ના રોજ પૂર્ણ થાય છે।